મારું નામ મુકેશ પટેલ છે. હું ગાંધીનગરથી આવું છું. મને આ 4-5 વર્ષથી તકલીફ હતી, પેટમાં દુખાવાની. હું ઘણા ડૉક્ટરો ફર્યા, ઘણી હોસ્પિટલોમાં ગયો. ઘણા હોસ્પિટલોમાં મેં સીટી સ્કેન, એન્જિયોગ્રાફી બધું કરાવ્યું, પણ મને ક્યાંય જવાબ સારો ના મળ્યો, ક્યાંય સારું રિઝલ્ટ ના મળ્યું. કોઈ ડૉક્ટરે મને સારો રિસ્પોન્સ ના આપ્યો. પછી મેં ગાંધીનગરના એક ડૉક્ટર દ્વારા નિધિ હોસ્પિટલનું નામ સાંભળ્યું. પછી હું નિધિ હોસ્પિટલમાં સુનિલ ડી પોપટ સાહેબની એપોઇન્ટમેન્ટ લઈ અહીંયા ઓપરેશન માટે આવ્યો. તો સાહેબે મને એમ કીધું કે આ રેર કેસમાં 10,000માંથી એકાદ જણને જ આવું હોઈ શકે, આવે તારા જેવી તકલીફ. પછી સાહેબે મને શાંતિથી જવાબ આપ્યો, બધી સમજણ પાડી અને એમને કીધું કે હું તારું ઓપરેશન કરી આપીશ અને સક્સેસફુલ ઓપરેશન કરી આપીશ. જ્યારે પછી હું ઓપરેશનમાં આવ્યો ત્યારે સાહેબે મને 1 કલાકનો ટાઈમ કીધો, 1 કે 2 કલાકમાં તારું ઓપરેશન થઈ જશે. પણ છતાંય મારું ઓપરેશન જ્યારે ખોલ્યું ત્યારે 4, 5, 6 કલાક જેવો ટાઈમ લાગ્યો. તો સાહેબે 5-6 કલાક એટલી બધી મહેનત કરીને મારું ઓપરેશન સફળ બનાવ્યું. આજે હું સાહેબને ભગવાન તરીકે માનું છું. અને સાહેબે સૌથી બેસ્ટ મારી સર્જરી કરી છે. અને આ હોસ્પિટલનો સ્ટાફ પણ એટલો સરસ છે, હોસ્પિટલનું નામ પણ એટલું સરસ છે, નિધિ હોસ્પિટલ. હું તો બધાને પ્રાર્થના કરું કે તમારે ટ્રીટમેન્ટ કરાવે તો નિધિ જેવી હોસ્પિટલમાં જવું, ત્યાં બધી સગવડ તમને મળી રહે. સાહેબો પણ બહુ સરસ છે.